દાહોદ શહેરના સિટી ગ્રાઉન્ડ ઉપર હોલી જોલી ગ્રુપ તથા શ્રદ્ધા ભડંગ ઉપપ્રમુખ દાહોદ નગરપાલિકા દ્વારા પ્રથમવાર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. विश्वकर्मा टीम, कैप्टन रीनाबेन पंचाल एंड टीम, श्री विश्व नारी शक्ति जिंदाबाद, नारी शक्ति जिंदाबाद, भारत माता की जय. Smile, pretty woman, smile. सिंधी स्ट्राइकर्स सीमा के ओके हिमाचल यमुना गंगा उच्चल जलधितरंगा तव शुभ नामे जलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे. और एक ओवर के आखिरी गए राजकुमार सुपरस्टार टॉस जीत के अपने कैप्टन से किया है बैटिंग या फील्डिंग. હોલી જોલી ગ્રુપ અને શ્રદ્ધાબેન ભડંગ દ્વારા જે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે આજથી જે શરૂ થવા જઈ રહ્યું છે એ ખૂબ જ સમગ્ર દાહોદ માટે ખૂબ જ આનંદનો વિષય છે કે દાહોદની મહિલાઓ પોતાનું એક આગવી ઓળખ દેશ દુનિયામાં બતાવી શકે એ મારો એક પ્રયાસ છે. દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ પણ જે રીતે દેશની મહિલાઓ સમગ્ર દેશનું નેતૃત્વ કરે, રાજ્યનું નેતૃત્વ કરે અને અલગ અલગ ક્ષેત્રોમાં ક્રિકેટ હોય, શિક્ષણ હોય, વિજ્ઞાન ક્ષેત્રે હોય, દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવે એ રીતના જે મોદી સાહેબના જે પ્રયાસો છે એ પ્રયાસોના ભાગરૂપે દાહોદનું રાહુલભાઈ હોન્ડા ગ્રુપ પણ છે, હોલી જોલી ગ્રુપ પણ છે અને શ્રદ્ધાબેન અને સમગ્ર ટીમ જે આ કાર્ય કરી ખૂબ જ સરસ કામ છે. અને દાહોદની મહિલાઓ પણ આમાં પોતાનું શક્તિ બતાવીને કોઈક ને કોઈક ક્ષેત્રમાં આગળ વધે એવી શુભેચ્છાઓ. ખાતે હોલી જોલી તથા શ્રદ્ધા ભડંગ દ્વારા WCC એટલે કે વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 21થી વધુ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે, જેમાં મહિલાઓ તથા યુવતીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે તેની ઓપનિંગ સેરેમની છે અને તેમાં આપણા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીજીના હસ્તે તેનું ઓપનિંગ સેરેમની કરવામાં આવી છે. બહેનોને પ્રોત્સાહન આપવા માટે દાહોદ શહેરની જનતા અને સમગ્ર દાહોદ શહેર ભાજપની ટીમ અહીંયા મોજૂદ છે. તમામ ખેલાડીઓને બેસ્ટ ઓફ લક. ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ ટીમ.